મારા વાલીઓ અને મારા વાળા મિત્રો, મારું નામ ભૂમિબેન હરેનભાઈ તળપદા છે. હું ધોરણ 7નો અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશનો શુભ પ્રસંગે મને શાસ્ત્રીય પર્યાવરણ વિશે બોલવાનો મોકો મળે છે, તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે સ્વસ્થ રહીએ તો સારું ભણી શકીએ અને સારા કામ કરી શકીએ. અને સ્વસ્થ રહેવા માટે આપણે ઘરની આસપાસનું પર્યાવરણ સ્વચ્છ અને સારું હોવું જોઈએ. પર્યાવરણ એટલે આપણે ઘરની આસપાસની હવા, પાણી, વૃક્ષો, જમીન અને બધા જીવજંતુ. આજકાલ આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ ઘણી ગંદકી છે અને વાહનોમાંથી નીકળતો ધુમાડો, કારખાનામાંથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, આ બધું આપણા પર્યાવરણને બગાડે છે અને પ્રદૂષણના લીધે ઘણી બધી બીમારીઓ પણ થાય છે. પર્યાવરણને બચાવવા આપણે શું કરી શકીએ? આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ, પાણીનો બગાડ ન કરવો જોઈએ, કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ કરવો જોઈએ, શાળામાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ અને રોપેલા છોડનું ધ્યાન રાખવું જોઈએ. આપણે સૌ ભેગા મળીને નક્કી કરીએ કે આપણે પર્યાવરણને સ્વચ્છ અને સુંદર રાખીશું. ચાલો ધરતી બચાવીએ, વધારે વૃક્ષ વાવીએ, હરિયાળી બનાવીએ, વધારે વૃક્ષ વાવીએ. બધું વાતાવરણ બગડી ગયું છે ને પ્રદૂષણ પણ ઘટાડો એમાં લાવીએ, વધારે વૃક્ષ વાવીએ. અસ્તુ.